સાચેમાં નથી ખબર કે એણે મોકલાયું છે. મારો બી જીવ બરે છે કે એણે છેક દુબઈ બેઠા બેઠા એણે મારા માટે અહીંયા સરપ્રાઈઝ માટે પાર્સલ મોકલાયું. જો આજે છે ને હું ને વિપુલભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ તો કોઈ છે ને ના પાડતો તો આવવાનું, બટ છે ને કોઈ ચોરી છુપી છે ને આવી ગયું. દિલ જ કાઢું છે આખું. હવે મારી છે ને પાસ જ નહીં અંદર જવાનો. તમને જોયા છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે 8મો દિવસ નોરતાનો. ખબર બી નહીં પડી કે યાર 8 દિવસ થઈ ગયા છે. દિવસો કેમના જતા રહે છે ને આ નવરાત્રિના ખબર નહીં પડતી. આખા વર્ષમાં એક નવરાત્રિની વેટ કરી આવીને જતા રહે છે, ખબર નહીં પડે. દિવાળી બી જતી રહેશે તો બી નહીં ખબર પડે. અને કાલનો તમે બર્થડેનો બ્લોગ જોયો હશે, બહુ જ નાનો એવો બ્લોગ હતો. બટ કાલનું બર્થડેનું કહું તમને કે મને આ વખત ફીલ જ નહીં થયો કે મારી બર્થડે આવીને ગતી રહી. જેટલી બી એક્સાઇટમેન્ટ હું બતાવતી હતી ને આગળના 2 વ્લોગમાં, બધું સ્પોઇલ થઈ ગયું. તો છે ને જિંદગીમાં કોઈ બી પ્લાન કરો ને તો બહુ એક્સાઇટમેન્ટ નહીં બતાવવાનો. અને મારી જોડે ઓલવેઝ મારા જો બહુ જૂના બધા બ્લોગ જોતા હશે ને બધાને ખબર હશે કે મારી જોડે છે ને આવું જ થાય છે. હું બહુ જ ઓવર એક્સાઇટેડ થઈ જાઉં ને તો પછી પપલું થઈ જાય મારું, ખબર નહીં. ઇટ્સ ઓકે. હવે જેવું બી બર્થડે ગઈ એવી અમારે કોઈ એવી કંઈ હતું નહીં તો હું અને ચિરાગ બહાર જમવા જઈએ ને એવી બધી બર્થડે સેલિબ્રેટ કરીએ. બટ ઇટ્સ ઓકે, મજા આવી. મેં છે ને કેક જ કટ નહીં કરી, કેમ કે ચિરાગે મને કીધું કે કેક લઈ જાય. મેં કીધું નહીં, વેસ્ટ થશે. હજી જાડોની કેક એવી ને એવી પડી છે. એણે મને કીધું હતું કે આજે આવશે, બટ એ આજે આવી જ નથી. મેં કીધું તું આવજે, આપણે સાથે કેક કટ કરી લઈશું, બટ એ આજે આવી જ નથી કેમ કે વરસાદ પડે છે. 2 કેક પડેલી હતી એટલે અમે કેક કટ કરી જ નહીં કાલે. પછી પીઝા ને એવું ખાધું અને પછી ગરબા રમવા ગયા. બસ આ જ મારી બર્થડે હતી કાલે. ઓકે, મારે તમને એક વસ્તુ કહેવાની છે જે હમણાં જ થઈ છે કલાક પહેલાં. તો હું છે ને જમવાનું બનાવતી હતી તો બેલ વાગ્યો. બહાર ઝોમેટોમાં એક માણસ ઉભેલો હતો. તો એને કીધું કે સોનાલી. મેં કીધું હા. तो मैं जोमेटो जो है ना कह दी तो पार्सल मेरा है ही नहीं, मैंने मंगवाया ही नहीं है कुछ. तो कि नहीं आपका ही पार्सल है, सोनाली नाम लिखा हुआ है. मैंने कहा किसने भेजा है, फ़ोन करो उसको. तो ये એને 4 થી 5 વાર ફોન કર્યો, સામેવાળો ફોન જ ના ઉઠાવે. અને બર્થડે મારી કાલે હતી, બરાબર. કોઈ કશું મોકલે તો મને એટલે થાય કે કોકે સરપ્રાઈઝ મોકલી હશે એમ, બરાબર. तो ये सामने वाला फ़ोन ज ना उठावे. तो પછી મેં એને કીધું ભાઈ ये पार्सल मेरा नहीं है और मैंने मंगवाया भी नहीं है, वापस लेके जाओ जिसका भी है वो. કેમ કે આપણને ખબર જ ના આવી નહીં કોણે પાર્સલ મોકલ્યું છે કોને નહીં. તો સામેવાળો ફોન જ નહોતો ઉઠાવતું તો પાર્સલ લઉં કેમ નહીં. અને ખાવાની વસ્તુ હતી. અને હું ચિરાગને ફોન કરું કોઈ બી આવું અનનોન નંબરથી, મતલબ અનનોન પર્સન આવે કે કંઈ બી પાર્સલ આવે ને તો પહેલાં ચિરાગને ફોન કર્યો. મેં ચિરાગને ફોન કર્યો તો તે ઝોમેટોમાંથી કંઈ ઓર્ડર કર્યું છે મારા માટે? તો કે નહીં. પછી એને ફોન મૂકી દીધો. એટલે પછી પેલા ભાઈને કીધું જે બી હોય પાર્સલમાં તમે ખાઈ લેજો, હું પાર્સલ નથી લેવાની. અને પેડ હતું પાછું. મેં તો પેડ હોય જે બી હોય હું નહીં લઉં, ભલે મફતની બી વસ્તુ હશે તો. પછી અડધો કલાક પોણો કલાક પછી માનસીનો મને મેસેજ આવ્યો. એકચ્યુઅલી માનસી, ક્રિધાની, રોશન, પ્રદીપ અંકલ, માલતી આંટી જે આખી ફેમિલી છે ને દુબઈ ફરવા ગઈ છે મારા બર્થડેના આગલે દિવસે 27 તારીખે. પછી માનસીનો મને મેસેજ આવ્યો કે શું કરે છે. તો કંઈ નહીં, બેઠી છું, હમણાં રેડી થઈશ. મેં કીધું હું. પછી એણે મને એવું કીધું કે કશું મળ્યું. એટલે મારી ટ્યુબલાઇટ એમ જાગી. મેં કીધું હે? મને કે કશું મળ્યું? મેં કીધું ઓ બેન, મેં કીધું શું હતું? એટલે ઝોમેટોમાંથી એટલે કંઈક તો ખાવાની વસ્તુ જ હશે. મેં તો તે મોકલેલું કેમ કે એ દુબઈ છે. તો મને એમ કે દુબઈથી બેઠા બેઠા માનસી તો કંઈ કરી જ નાખી. લાઈક એવું મગજમાં જ ના આવે કેમ કે એ તો 2 દિવસથી ઓલરેડી ત્યાં છે. પછી એણે મને કીધું કે એણે પાર્સલ મોકલાયેલું વેજ ચીઝ ક્રોસોન્ટ, જે મારે છે ને બહુ ટાઈમથી ટ્રાય કરવા હતા. તો ભાઈ મેં કીધું યાર એક વખત કહે તો લાઈક કંઈક હિન્ટ તો આવ તો પાર્સલવાળાને કહું કે ઓકે મારું છે એમ. બિચારી એને એટલું ગિલ્ટ ફીલ થતું હશે એટલે એને લાઈક સરપ્રાઈઝ રીતે મોકલાયેલું. અને મને સાચેમાં નથી ખબર કે એણે મોકલાયું છે એમ. એણે મને કીધું, મારો બી જીવ બરે છે કે એણે છેક ત્યાં લાઈક વિચાર કરો દુબઈ બેઠા બેઠા એને મારા માટે અહીંયા સરપ્રાઈઝ માટે પાર્સલ મોકલાયું. બટ મને સહેજ બી આઈડિયા નહોતો એમ. ખબર નહીં એણે ચિરાગને કોઈ વાત કરેલી, બટ મેં ચિરાગને બી ફોન કરેલો બટ એણે બી મને કંઈ જ નહીં કીધું. બટ થેન્ક યુ માનસી યાર, મારો સાચેમાં બહુ જીવ બરે છે. મેં એને મેસેજ બી કર્યો કે સોરી મને નથી ખબર કે તે પાર્સલ મોકલાયું છે. તો આવો સ્કેમ થઈ ગયો છે. એકચ્યુઅલી હમણાં છે ને સ્વિગી ઝોમેટોમાંથી આ બધા બહુ સ્કેમ થાય છે. એટલે ઓલરેડી લાઈક મારું પાર્સલ હતું નહીં એટલે પછી મેં લીધું નહીં.
નહીં તો ખબર હતી તો હું પાક્કું લઈ લેતી, મને સાચેમાં નથી ખબર. તો આવું આવું થઈ ગયું છે મારી જોડે. બટ થેન્ક યુ માનસી. યાર બહુ જીવ બરે છે મારો. લાઈક કોઈ મને બી એવું ફીલ થાય કોઈને સરપ્રાઈઝ આલો ને સ્પોઇલ થઈ જાય ને તો આવું મને બી હર્ટ ફીલ થાય. તો બિચારી એને બી થયું હશે નહીં થયું છે. બટ સોરી માનસી અને થેન્ક યુ. અને અત્યારે છે ને બહાર જોરદારનો વરસાદ પડે છે. મેં અહીંયા બધે છે ને કપડાં સૂકવેલા છે એટલે હું આજે આ બાજુ બેઠી છું કેમ કે બહાર સવારનો વરસાદ પડે છે. હમણાં વચ્ચે તાપ આવ્યો હતો જ્યારે હું મારી છે ને ચણિયાચોળી લેવા જવાનું હતું. કાલે આઠમ છે તો કાલે છે ને બધાએ એકચ્યુઅલી બધા એમ કહે છે કે સોમવારે આઠમ છે, બટ અમારે અહીંયા એવું કીધું છે કે કાલે આઠમ છે. તો અમારે આઠમે છે ને બ્લુ કલરની ચણિયાચોળી પહેરવાની છે જે ક્લાસથી આપેલી છે, લાઈક સ્ટીચ એ લોકોએ કરાવડાયેલી છે. તો આજે બ્લેક એકચ્યુઅલી બ્લેક ડે કાલે હતો અને બ્લુ ડે આજે હતો, બટ આથમના ચક્કરમાં એ લોકોએ કાલે રાખ્યો છે બ્લુ ડે અને આજે બ્લેક ડે રાખ્યો છે. તો આવું બધું કંઈક દર વખતનું આ સીન હોય છે. આઠમ આજે કાલે મમ્મીને ફોન કર્યો, મમ્મી કે આજે આઠમ છે. મેં કીધું નહીં કાલે આઠમ છે. તો આવું બધું તહેવારોમાં આવું બધું ચાલ્યા કરે છે. કોઈ આજે માને કોઈ કાલે માને. તો હવે હું થઈ જાઉં તૈયાર મસ્તવાળી. મારા હેરકટ જોઈ લો, કોઈ જ કામમાં નથી આવ્યા. કોઈ જ કામમાં. મારો બર્થડેનો આઉટફિટ લીધેલો એ બી કામમાં નથી આવ્યો, સાચું કહું. તો હું થઈ ગઈ છું રેડી. આજે હું તમને છે ને ડાયરેક્ટ નીચે આઉટફિટ બતાવીશ કેમ કે છે ને ચિરાગનું ઊંઘ પૂરી નહીં થઈ એટલે ચિરાગ છે ને રૂમમાં સૂઈ ગયો છે એટલે હું બોલી નહીં એટલે મતલબ રૂમમાં વ્લોગ મેં સ્ટાર્ટ નહીં કર્યો. તો નીચે જાઉં ને નીચે તમને આખો આઉટફિટ બતાવું. હું આખો આઉટફિટ બી કેમને બતાવું. નીચે આખો ફ્લોર ભીનો છે અહીંયા આગળ. કેમ બતાવું તમને? લેટ્સ સી ટ્રાય. જોઈ લો. બટ અહીંયા જો આખું છે ને બધું જ ભીનું છે. આઈ ડોન્ટ નો કે અહીંયા ગરબા કેમના રમશે બધા. જો આજે અમારી સોસાયટીમાં છે ને ખમણી છે અને આરતીની તૈયારી થાય છે એટલે હું આરતી કરી દઈશ. ત્યાં લગી ચિરાગ હજી જમવાનું એમ બાકી છે તો જમીને એ રેડી થઈ જશે. જો આજે છે ને હું ને વિપુલભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ છે. આજે સોસાયટીમાં વ્હાઈટ કલર છે અને અમારું ત્યાં આગળ બ્લેક. આજે બ્લેક એન્ડ વ્હાઈટ. યસ, તમારું વ્હાઈટ છે મારું બ્લેક. સારું ને. અને ચિરાગ આવતો નહીં. ચિરાગ છે થોડો મોડો આવશે એટલે હું છે ને અજયભાઈ છોકરા જોડે જાઉં છું, દેવ જોડે જાઉં છું આજે. એને બિચારાને ઊંઘ પૂરી નહીં થઈ 2 દિવસ. કોણ? ચિરાગ સુઈ ગયો છે. આવશે મોડો આવશે. એની તબિયત ખરાબ છે? ખરાબ નહીં, ઊંઘ પૂરી નહીં થઈ. અચ્છા, તારો સાથ છોડી દીધો? ના, મારો સાથ એ ના છોડી. આ તો એને જાગવું જોઈએ રાતના ભલે. એનો પાસ મળે તો બી એનો મારા ગ્રાઉન્ડ થી ઓપોઝિટ જ પાસ મળે. કેમ ઊંધું પડે? મારે એમાં રમવાનું એને બી ના પાસ મળે એવું હોય. એને જોવા માટે ના હોય તને રમવા માટે ના હોય. કોઈ છે ને ના પાડતો તો આવવાનું, બટ છે ને કોઈ ચોરી છુપી છે ને આવી ગયું છે. એને છે ને કંપની મળી છે અજયભાઈ ને દીપાલી ભાભીની એટલે એ ભાઈ છે ને આયા છે. એ જણે મને કીધું કે હું છે ને આજે સૂઈ જાઉં છું અને હું છે ને રમી છું થોડું ઘણું, બટ હજી બ્રેક પડ્યો નથી. બટ એ પહેલાં છે ને હું બહાર આવી ગઈ કેમ કે પાણી પીધું. આજે છે ને ગળું બહુ જ કોરું લાગતું હતું મારું. તો મેં ચિરાગને એમાંથી બોલાવી તું આય પાણી પીવું છે તો થોડા બેસીએ. લુક હુ ઇઝ હિયર. હાય તો કરો હવે. બહુ નવાઈના બહુ દિવસે આવો છો એમ, બહુ ભાવ ખાઈને આવો છો એમ. તારે ઘરવાળા બિચારાને એકલો પાડો છો તમે જ્યારે હોય ત્યારે. સાચી વાત છે. એમ કે છે કે દરરોજ કેમનું કહેવાનું. જો બધા તમારી બાજુ કોઈ છે જ નહીં. તમારી બાજુ કોઈ જ નહીં. તમારી બાજુ કોઈ જ નહીં. તમારી બાજુ કોઈ નહીં. દીપાલી ભાભી જેવા દીપાલી ભાભી કોઈ બાજુ નહીં. લે બસ હવે બોલે શું ખાવાના મને કંપની શું હાલશે?
અહીંયાની આગળ જવાનું આપણે હું કહું પેલા આજે તો મને કંપની આને છે ને બેસવા માટે કંપની મળે મને છે ખાવા માટે કંપની મળે અજયભાઈ જો અહીંયા છે ને ખમણ સારા છે ઈદડા એક જગ્યાના સારા છે અહીં આ બાજુ કે આ બે વરસાદ ફૂલ છે જ્યુસ વાળો છે બર્ગર ફાર્મ ની બર્ગર નું મને આઈડિયા નથી અને પેલો જય બાબા પેલું કેટરર્સ છે ને, દિલ્હી ચાટ એ બધું મંચુરિયન સારું છે. સિઝન દિલ્હી રાઈસ ચાટ, નૂડલ્સ, બધું રાઈસ, સારું છે બધું સારું છે બા મને તો નામ વાપરીને જ ભૂખ લાગવા લાગી સારું છે સ્પાઈસી છે કે ફીકું છે મસ્ત છે હા 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 મજા પડી ગઈ સારું છે આ માણસ નીકળ્યા નહીં તમે તો 20 કર્યું નહીં મને કોઈ કરે છે એને તો કરવા દો હવે શું ચાલો આટો હવે બંધ થઈ ગયો વારા Shut up. એક તો તમારે કઈ કરવું તો તમારે ખાધું નહીં હવે કેટલું ખાવું છું પણ આ તો કર્યું જ નહીં ને યાર જવા દો ને આઈને તો સીધા ઠૂસવા બેહી ગયા પાવભાજી ખાઈ લીધી નૂડલ્સ ખાઈ લીધા થેન્ક યુ પાવભાજી ખાઈ લીધી નૂડલ્સ ખાઈ લીધા બધું ખાઈ લીધું તમને પૂછ્યું આ લોકો જેવાને કશું નહીં થાય માણસ કાળું પહેરીને આવે છે ને અને જુબાન જ કાઢી છે દિલ જ કાળું છે આખું આ કારખાનામાં જઈને કેસે એમના ભાઈબંધો આ બાજુની નારે ઘરની પણ નહીં આ બાજુની બી નારે ને આ બાજુની બી નારે સાચી વાત એવું નહીં એકચ્યુઅલી છે ને આજે અમે લોકો છે ને સેટિંગ કરે હું છે ને રોજ જઉં છું શ્યામમાં તો એનો બિલ છે ને અલગ આવે ને મારો બિલ્ટ બી છે ને અલગ આવે આ માણસે પહેલા મને બેલ્ટ પહેરાવ્યો મારો બેલ્ટ ફાડી નાખ્યો અને આ મેડમ અંદર બેલ્ટ વગર પડતા હતા તો એને પકડીને બહાર કાઢી મેં એનો બેલ્ટ લીધેલો એટલે મારે પાછો આવવો પડ્યો મારો બેલ્ટ ઓલરેડી મેં ફાડી કાઢ્યો તો મારી જોડે તો કોઈ બેલ્ટ જ નહીં રહ્યો તો હવે તમને કેટલા ડફોડ કહેવાય આવું કઈ ચોરી કરીએ આ કરવાની હોય ને 9 મિનિટ અંદર ઘૂસવાનું હોય 15 મિનિટ પંજા તો કરવી જોઈએ હવે મારી જોડે છે ને પાસ જ નહીં અંદર જવાનો એટલે પૈસા આપીને ગાંડા બહેના જેવી વાત છે 6 500 આપીને બી અને એક ભાઈ પાસે તો હતો તો હવે કે સરને મેં કીધું છે કે જુગાડ કરો સર મારે બેલ્ટ નહીં અંદર ગરબા રમવા કેમ નહીં જઈશું હવે અને એની એકની પાસે હતો એ તો કચરામાં નાખી દીધો ભાઈ એટલો જુગાડ કર્યો છે એટલો જુગાડ કર્યો છે અંદર આવવાનો મેં નહીં તો આજે જઈને મારે ઘરે જવું પડશે મારો
को बल्लारेश्वर मोरया, विघ्नेश्वर तू एक दंत को मयूरेश्वरा मोरया। गणपती बाप्पा मंगलमूर्ती, गणपती बाप्पा मंगलमूर्ती, बोलो अम्बे मात की, चिहर मात की, नमो पार्वती पते हर हर ચલો ચલો પ્રથમ ઘર ભેગા થાવ બધા. એક વાર જોરદાર તાલી બધા જ મ્યુઝિશિયન્સ માટે, અમારી આખી ટીમ માટે, અમારા બંને કો-સ્ટાર મયુર જોશી એન્ડ સની જાદવ, બધા જ લોકો માટે. ભૈયા ડાબી ને જમણી બાજુ વાળા તો મારું સાંભળતા જ આજે નથી. હર્ષિલ નહીં ગરબા આવ્યો. એટલે તમારે ને એવું અમારે કહેવાનું રહી પૂરું ગયું. છે. હે જોરદાર આવ્યો તો. તાલી. હા, થેન્ક યુ. થેન્ક યુ સો મચ એવરીવન. અને આજે ભગવાન નરસિંહનું રૂપ ધરીને ડાન્સ કરતો નહીં રહેવા દે. ડાન્સ કરી બતાય. ડાન્સ કરી બતાય ચિત્રપાલ. ચિંટુ તું હારા હવે ગીત ગાતો થઈ ગયો છે. આને છે ને હમણાં અંદર પેલું ગીત ગાયું છે, શું કયું ગીત? નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. પછી હમણાં શું ગાતો હતો તું? કે ઊંઘવાડું? હા, એ એટલે કંઈક આટલું જોજો, બહેનોને ઉડાડી ના મારો. અજય લોકો એમના ઘરે ગયા છે, હવે અમે જઈએ છીએ અમારા ઘરે, કેમ કે ચિંટુ મને કશું ખવડાવવાનું છે નહીં. એને મને એવું કીધું હતું કે તે બ્રેકમાં ખાઈ લીધું એટલે પતી ગયું એમ. અને મને કશું નહીં. સો વોટ લોકો આલે તો પેલો દિવસ 6 વાગેલા ખવાય જ દે. ખાવાનું, ગરબા કરવાના ને ઊંઘવાનું, પછી ખાવાનું, ગરબા કરવાના ને ઊંઘવાનું. 9 દિવસ 10 દિવસ છે ને આજ ચાલતું હોય. તો આ વખત અમે છે ને કઈ જ નહીં ખાધું એમ. લાસ્ટ યર તો જે મોનાર્ક આગળ કિંજલ દવેનું હતું અને સામે જ ગ્રીનીઝ હતું, ઓ ભાઈ શું ખાતા હતા અમે લોકો, ભાઈ બહુ ખાતા હતા અમે લોકો. પણ આ વખત ગ્રુપ બધું છૂટું પડી ગયું ને એટલે મજા નથી આવતી ખાવા પીવાની. સાચી વાત ને? નહીં, બધા અલગ અલગ થઈ ગયા અમે લોકો. એટલે કઈ વાંધો નહીં, ચાલો અમે લોકો બી ઘરે જઈએ છીએ અને આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. કાલના આઠમના બ્લોગમાં મળ્યા. આઈ થિંક મારા માટે છે ને ફર્સ્ટ ટાઈમ હશે અંદર આઠમ કે કેવી સેલિબ્રેટ કરે છે એ લોકો, આઈ ડોન્ટ નો. તો કાલે જે ખબર પડશે. સો બાય બાય ટીલ ધેન, ડુ લાઈક, શેર એન્ડ કમેન્ટ.